કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? તો તમામ મિત્રોનું આપણી જે ચેનલ છે કેમ વિથ જાવેદ સર ચેનલ ઉપર તમામ મિત્રોને મોસ્ટ વેલકમ કરવામાં આવે છે. મિત્રો આજે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરનું જે ચેપ્ટર ચાલે છે એમાં આજનો આપણો ટોપિક રહેશે આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા. તો ચલો ટોપિકને સ્ટાર્ટ કરીએ. મિત્રો ટોપિકનું નામ છે આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા અથવા એને કહીએ છે ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. ક્લિયર છે? તો ચલો ટોપિક ને અત્યારે સ્ટાર્ટ કરી દઈએ. આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા. તો સૌથી પહેલા મિત્રો અહીંયા નિર્જલીકરણમાં શું થતું હશે? તો અહીંયા શબ્દ જે પ્રમાણે આપ્યો છે કે નિર્જલીકરણ, તો નિર્જલીકરણનો મતલબ છે પાણીનો અણુ H2O જે છે પાણીનો અણુ એનું શું થતું હશે કે દૂર થાય. નિર્જલીકરણનો મતલબ છે H2O નું દૂર થવું. હવે અહીંયા લખ્યું છે કે ભાઈ આલ્કોહોલનું નિર્જલીકરણ. તો આલ્કોહોલનું નિર્જલીકરણનો મતલબ છે કે આલ્કોહોલમાંથી શું દૂર થાય છે? પાણીનો અણુ દૂર થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ પ્રક્રિયામાં શું થતું હોય જે રીતે કે અહીંયા આલ્કોહોલ છે. ક્લિયર? આ છે આલ્કોહોલ અને આ આલ્કોહોલ જે છે એની જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે અહીંયા આપણે શું ઉપયોગ કરીશું? રિએજન્ટ. અલગ અલગ રિએજન્ટ ઉપયોગ કરીશું અને આની જ્યારે પ્રક્રિયા થશે તો આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થશે. આલ્કોહોલ જે છે એમાંથી શું થશે? પાણીનો અણુ દૂર થશે. ક્લિયર? પાણીનો અણુ શું થશે? દૂર થશે અને અહીંયા બનાવશે આલ્કીન બનાવશે. આલ્કીન. ક્લિયર? આ જ પ્રક્રિયાને આપણે કહીએ છીએ આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા. આ છે આપણો આલ્કોહોલ. ક્લિયર? અને એમાંથી શું બનાવ્યું? આલ્કીન બનાવ્યું. ક્લિયર? અને શું દૂર થયું? તો પાણીનું અણુ દૂર થયું. આને કહેવાય છે આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા. તો ફર્સ્ટ નિર્જલીકરણની વાત ક્લિયર છે કે પાણીનું અણુ દૂર થાય. અચ્છા, આ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય છે? તો આ પ્રક્રિયાને કહેવાય છે વિલોપન પ્રક્રિયા. કારણ કે પ્રક્રિયા દરમિયાન નવા બંધનું સર્જન થાય છે. ક્લિયર છે? પ્રક્રિયા દરમિયાન અહીંયા સિંગલ બોન્ડ હતો તો અહીંયા એક નવો બંધ બન્યો, પાઈ બંધ બને છે. તો આ પ્રક્રિયાનો પ્રકાર છે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા. ક્લિયર? તો અહીંયાથી આપણને મતલબ કે ધ્યાન રાખીશું કે આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા એ પ્રક્રિયાનો પ્રકાર કયો છે? તો એ પ્રક્રિયાનો પ્રકાર છે વિલોપન પ્રક્રિયા. ઓકે, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું કે વિલોપન પ્રક્રિયાના અંદર આપણને ખબર છે કે બે પ્રકારની વિલોપન પ્રક્રિયાઓ છે. એની મતલબ કે બે રીતે વિલોપન આપણે કરી શકીએ છીએ. તો ધ્યાનથી જુઓ, સમજો. બરાબર? વિલોપન મતલબ એલિમિનેશન. વિલોપનનો મતલબ છે એલિમિનેશન. તો બે પ્રકાર છે. એક છે E1 મતલબ કે E1 વિલોપન પ્રક્રિયા અને એક છે E2 પ્રક્રિયા. વિલોપનના અંદર બે છે, એક છે E1 અને એક છે E2. સૌથી પહેલા હું અહીંયા રિએજન્ટ લખી દઉં કે જે આપણે આલ્કોહોલ જે છે આપણો અહીંયા જે આલ્કોહોલ એ આલ્કોહોલમાંથી આલ્કીન બનાવવા અને એમાં E1 વિલોપન કરાવ. તો E1 વિલોપનના અંદર કયા રિએજન્ટ હોય, મતલબ કયા રિએજન્ટ આપેલા હોય તો આપણે E1 વિલોપન કરાવીશું. તો અહીંયા સૌથી પહેલા અહીંયા રિએજન્ટ લખી દઉં. E1 કોણ કરાવશે? E1 કોણ કરાવશે? કયા રિએજન્ટ હશે તો E1 કરીશું, કયા રિએજન્ટ હશે તો E2 કરીશું આલ્કોહોલ માટે. ક્લિયર છે? તો આપણે પહેલા એ જાણીએ. તો E1 મતલબ કે પ્રક્રિયા કરાવવા માટે એરો ઉપર આપણને લખેલું હોય રિએજન્ટ આપેલો હોય H પ્લસ ડેલ્ટા. યા તો H પ્લસ ડેલ્ટા આપ્યા હોય તો આપણે એને E1 મતલબ કે કરાવીશું પ્રક્રિયા, અથવા લખેલું હોય સાંદ્ર H2SO4 ડેલ્ટા. એક ત્રીજો રિએજન્ટ પર ઉપયોગ કરે છે સાંદ્ર H3PO4 અને ડેલ્ટા. ક્લિયર? આ બધા રિએજન્ટ જે છે જે આલ્કોહોલમાં E1 મતલબ કે વિલોપન પ્રક્રિયા કરાવશે. ક્લિયર? એન્ડ એક છે અહીંયા KHSO4 ડેલ્ટા. તો આ E1 વિલોપન કરાવશે. અચ્છા, E1 ના અંદર શું કરીશું આપણે? આ જે E1 છે, E1 મતલબ કે વિલોપન પ્રક્રિયા છે એના અંદર આપણે શું કરીશું? તો ફર્સ્ટ આપણે શું કરીશું? OH ને દૂર કરીશું.
OH દૂર કરી કાર્બોકેટાયન બનાવીશું. કાર્બોકેટાયન બનાવવું ઇવન. પછી રીએરેન્જમેન્ટ પોસિબલ હોય તો રીએરેન્જમેન્ટ પણ કરાવીશું. ક્લિયર? રીએરેન્જમેન્ટ શક્ય હોય તો કરવું. ક્લિયર? એન્ડ પછી જેનો પ્રોડક્ટ બનશે તો કઈ પ્રોડક્ટ મેજર બનશે, કઈ પ્રોડક્ટ મતલબ કે માઇનર બનશે, તો સ્ટેબલ આલ્કીન, સ્ટેબલ જે આલ્કીન બનશે, સ્ટેબલ આલ્કીન મેજર પ્રોડક્ટ બનશે, મુખ્ય નિપજ. ક્લિયર? સ્ટેબલ આલ્કીન હશે શું હશે? મુખ્ય નિપજ બને છે. ક્લિયર? અને બીજા અર્થમાં આપણે એમ પણ કહી શકીએ કે સેટજેફ આલ્કીન મુખ્ય નિપજ બનશે. સમજાઈશું નિપજના અંદર. સેટજેફ આલ્કીન એ શું બનશે? મુખ્ય નિપજ. ક્લિયર? સમજાઈશું દરેકે દરેક point. તો મિત્રો ફર્સ્ટ વિલોપન પ્રક્રિયા છે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા છે. અને વિલોપન પ્રક્રિયા જે છે એ બે પ્રકારની છે. બે મતલબ એની ક્રિયાવિધિઓ બે છે. વિલોપન E1 ના માર્ગે પણ થાય છે અને વિલોપન પ્રક્રિયા E2 ના માર્ગે પણ થશે. જો આલ્કોહોલની પ્રક્રિયા E1 પ્રક્રિયા હશે આપણને ખબર કઈ રીતે પડશે કે ભાઈ આપણે E1 કરાવું કે E2 કરાવું? તો જો મિત્રો આલ્કોહોલ સાથે એરો ઉપર આમાંથી કોઈ રિએજન્ટ લખેલો હોય, મતલબ H+ ડેલ્ટા લખેલું છે, યા સાંદ્ર H2SO4 ડેલ્ટા લખેલું છે, સાંદ્ર H3PO4 લખેલું છે, યા તો KHSO4, આ જે ચાર રિએજન્ટ લખ્યા છે, આલ્કોહોલ આપેલો છે અને એના સાથે એરો ઉપર આ ચાર રિએજન્ટ આપેલા છે, ચારમાંથી કોઈ એક રિએજન્ટ આપેલો છે, તો આપણે એની E1 વિલોપન પ્રક્રિયા કરાવીશું. અને E1 ના અંદર આપણે શું કરીશું? પહેલા OH ને હટાવીશું, એક કાર્બોકેટાયન બનાવીશું, પછી કાર્બોકેટાયન નું અગર રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય તો રીઅરેન્જમેન્ટ કરાવીશું, અને પછી આપણે આલ્કીન બનાવીશું. અને આલ્કીનમાં જે સેટજેફ આલ્કીન હશે મેજર બનશે. તો સમજાવું છું, આ બધા પોઈન્ટ આપણને ક્લિયર થઈ જશે. પહેલા આટલા મુદ્દાઓ ક્લિયર થઈ ગયા કે E1 માટે રીએજન્ટ કયો જરૂર પડશે, એટલી વાત ક્લિયર થઈ ગઈ. અચ્છા, E2 જે છે આલ્કોહોલ આપેલો હોય તો આપણને ખબર કઈ રીતે પડશે કે ભાઈ આપણે E2 મતલબ કે મિકેનિઝમ થી પ્રક્રિયા કરાવવાની છે, E2 વિલોપન કરાવવાનું છે. તો મિત્રો એના રીએજન્ટ થી ખબર પડશે. જો આલ્કોહોલ સાથે રીએજન્ટમાં આપેલું હોય P2O5 આપેલું હોય, એના સાથે ડેલ્ટા, અથવા તો Al2O3 આપેલું હોય પ્લસ અહીંયા ડેલ્ટા, અથવા POCl3 આપેલું હોય અને એના ઉપર ડેલ્ટા, મતલબ કે અગર આ રિએજન્ટ જોવા મળે છે તો આ રિએજન્ટ કઈ પ્રક્રિયા કરાવશે? E2 પ્રક્રિયા કરાવશે. E2 પ્રક્રિયામાં આપણે શું કરીશું? એમાં સિમ્પલ કરીશું, એક કાર્બન પરથી OH ને હટાવીશું અને એના પાસેના કાર્બન પરથી H ને હટાવીશું. ક્લિયર છે? તો E2 ના અંદર કોઈ કાર્બોકેટાયન બનશે નહીં, કાર્બોકેટાયન બનાવવાનું નહીં, રીઅરેન્જમેન્ટ વાળું કશું નહીં. એક કાર્બન પરથી શું હટાવો? એક કાર્બન પરથી OH ને દૂર કરો અને એના પાસેના કાર્બન પર જે છે, પાસેના કાર્બન પરથી કોને દૂર કરો? H ને દૂર કરો. તો આ E2 કરાવીશું. હવે મિત્રો અહીંયા આપણે પહેલા E1 ને લઈને સમજીશું, એનું મિકેનિઝમ પણ હું સમજાવીશ કે કઈ રીતે H2O દૂર થાય છે. એને લઈ પહેલા E1 ની પૂરી પ્રોસીજર સમજીએ, એના ક્વેશ્ચનો કરીએ, એ મતલબ કે ટોપિક આપણો પૂરો પતી જાય એના પછી આપણે E2 છે અને E2 ના પણ આપણે પછી એના ક્વેશ્ચનો કરીએ. ક્લિયર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે CH3 CH2 CH2. ક્લિયર? એના પહેલા એક ક્વેશ્ચન આપણે કરીએ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને આપ્યું છે CH3, અહીંયા CH2. ક્લિયર? અહીંયા આપી દીધું CH2, અહીંયા છે OH. ક્લિયર? હવે એરો ઉપર અહીંયા આપણને આપ્યું છે H+ ડેલ્ટા. તો જાણે આપેલું હશે એટલે આપણને ક્લિયર થઈ જશે કે રિએજન્ટ આપેલો છે, તો કઈ પ્રક્રિયા થશે? તો E1 કરાવીશું. E1 માં આપણે શું કરીશું? તો મિત્રો જો ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ, પહેલા જે H+ છે, આના અહીંયા આલ્કોહોલમાં
આલ્કોહોલ નો જે ઓક્સિજન છે OH નો જે ઓક્સિજન એના જોડે તો લોન પેર છે, તો આ લોન પેર મતલબ કે આના ઉપર એટેક કરશે, એના ઉપર આક્રમણ કરશે, આક્રમણ કર્યા પછી અહીંયા બનશે આ એનું ફર્સ્ટ સ્ટેપ છે. ક્લિયર? અહીંયા H ઓક્સિજન સાથે જોડાશે, અહીંયા બે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ અહીંયા ઓક્સિજન પર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ આવશે. આ પહેલું સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં શું થયું? તો પહેલા સ્ટેપના અંદર પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યું. પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો પહેલા તબક્કામાં પ્રોટોનેટેડ શું બન્યું? આલ્કોહોલ બન્યું. ક્લિયર છે? પોઈન્ટ શું કર્યું? જે H+ હતો તો આના જોડે લોન પેર હતું, તો આના સાથે એક કોઓર્ડિનેટ બોન્ડ સંવર્ગ સંયોજક બંધ બનાવ્યો. ક્લિયર છે? હવે જ્યારે ઓક્સિજન જે છે એના ઉપર અહીંયા પ્લસ ચાર્જ છે, એટલે ઓક્સિજન જે છે પોતાનો પ્લસ ચાર્જ હટાવવા માટે અહીંયાથી બોન્ડને બ્રેક કરશે, અને અહીંયાથી પાણીનો અણુ શું થશે? તો દૂર થશે. અને અહીંયા પાણીનો અણુ દૂર થયા પછી અહીંયા બનશે CH3, અહીંયા CH2, અહીંયા CH2, આના ઉપર આવશે પ્લસ. આ છે મિત્રો બીજું સ્ટેપ છે, અને આ સ્ટેપ જે છે એમાં શું બને છે? કાર્બોકેટાયન બને છે. શું બને છે? કાર્બોકેટાયન બને છે. અચ્છા, હવે કાર્બોકેટાયન બનાવ્યા પછી આપણે શું કરીશું? ચેક કરીશું કે આમાં રીઅરેન્જમેન્ટ કરવાથી એની સ્ટેબિલિટી વધે છે. અગર સ્ટેબિલિટી વધતી હોય તો આપણે રીઅરેન્જમેન્ટ કમ્પલસરી કરાવવું પડશે. તો અહીંયા જુઓ, તો મિત્રો અહીંયા જુઓ, આલ્ફા હાઇડ્રોજન આ પ્રાથમિક કાર્બોકેટાયન છે. હવે આને અગર અહીંયાથી શિફ્ટ કરું, આ કાર્બોકેટાયન ને અહીંયાથી અહીંયા શિફ્ટ કરું તો દ્વિતીય કાર્બોકેટાયન બનશે, અને દ્વિતીય કાર્બોકેટાયન પ્રાથમિક કરતો વધારે સ્ટેબલ હોય છે, એટલા માટે અહીંયા રીઅરેન્જમેન્ટ કરશે. કોણ શિફ્ટ થશે? અહીંયાથી હાઇડ્રોજન શિફ્ટ થશે, તો 1 to હાઇડ્રાઇડ શિફ્ટ. ક્લિયર છે? તો રીઅરેન્જમેન્ટ નો ફંડા તો દરેકને ક્લિયર હશે. તો અહીંયા લખીશું CH3, અહીંયા CH, આના ઉપર આવશે પ્લસ, અહીંયા CH3. આ બની ગયો દ્વિતીય કાર્બોકેટાયન. અને આ કયો હતો કાર્બોકેટાયન? પ્રાથમિક કાર્બોકેટાયન હતો. પ્રાથમિક કરતો દ્વિતીય કયો છે? તો વધારે સ્ટેબલ. ક્લિયર છે? હવે અહીંયા સુધી આવ્યા પછી કે હવે શું કરો? તો આ કાર્બોકેટાયન ના આજુબાજુમાં જે કાર્બન છે એ કાર્બન ને આપણે કહી દઈએ આલ્ફા કાર્બન. ક્લિયર છે? કાર્બોકેટાયન ના આજુબાજુમાં જે કાર્બન છે કાર્બન ને શું કહેવાશે? આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન માંથી આપણે શું કરીશું? હાઇડ્રોજન ને દૂર કરીશું. અહીંથી એક હાઇડ્રોજન હટાવીશું અને અહીંયા ડબલ બોન્ડ બનાવીશું, યા તો અહીંયાથી હાઇડ્રોજન હટાવી ત્યાં ડબલ બોન્ડ બનાવીશું. ક્લિયર છે? તો મિત્રો ફાઇનલ અહીંયાથી એક મતલબ કે નેક્સ્ટ તબક્કો એ થશે અહીંયાથી કે જેમાંથી હાઇડ્રોજન શું થશે? દૂર થશે, અને હાઇડ્રોજન દૂર થઈ અને અહીંયા આપણને પ્રોડક્ટ મળશે CH3 CH ડબલ બોન્ડ CH2. આ છે પૂરી પ્રોસીજર. એને તમે કહી શકો છો E1 પ્રક્રિયાની ક્રિયાવિધિ. આ છે ક્રિયાવિધિ, મિકેનિઝમ ઓફ E1 નું મિકેનિઝમ. તો આ રીતે થશે. H2O દૂર થાય છે, ધ્યાનથી જોજો. એવું નહીં કે એક કાર્બન પરથી OH નીકળે છે અને પાસેના કાર્બન પરથી H અને એમ કહીને H2. H2O તો OH ના સાથે અહીંયાથી દૂર થાય છે, H તો પછી નીકળે છે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો આ મિકેનિઝમ છે E1 પ્રક્રિયાનું. તો આમાં આપણે શું કર્યું? મતલબ કે ફરીથી એકવાર, તો આ જે ફર્સ્ટ તબક્કાના અંદર અહીંયા H+ જે એસિડ જે લીધેલો છે એ એસિડ નો H+ આના સાથે પ્રક્રિયા કરીને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવે છે. અહીંયાથી ઓક્સિજન પર પ્લસ આવ્યું એટલે ઓક્સિજન મતલબ કે એક બેટર ગ્રુપ, લિવિંગ ગ્રુપ બની ગયું. સારું લિવિંગ ગ્રુપ બનવાના કારણે અહીંયાથી શું થઈ જશે? તો દૂર થશે. H2 નીકળ્યા પછી કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ પોસિબલ હતું એટલે રીઅરેન્જમેન્ટ કરાય, અને પછી H દૂર થઈ ગયો અને અહીંયા બની ગયું આલ્કીન. તો આ છે મિત્રો E1 પ્રક્રિયાની ક્રિયાવિધિ. ક્લિયર? તો હવે E1 પ્રક્રિયાના ક્વેશ્ચનો આપણે સોલ્વ કરવા હોય તો શું કરીશું? તો પહેલા એ જોવાનું કે પ્રક્રિયાનો પ્રકાર ઓળખવાનો કે આલ્કોહોલ સાથે રિએજન્ટ કયા છે. E1 ના જે રિએજન્ટ આપેલા હોય એ રિએજન્ટ હોય તો આપણે કઈ પ્રક્રિયા, આ રિએજન્ટ આપેલા હોય તો આપણે E1 કરાવીશું. અને E1 ના અંદર આપણે કરીશું શું? તો મિત્રો E1 જે પ્રક્રિયા છે એના અંદર આપણે શું કરીશું? OH ને દૂર કરીશું, કાર્બોકેટાયન બનાવીશું, રીઅરેન્જમેન્ટ કરાવીશું અને પછી આલ્કીન બનાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન ને. ફોર એક્ઝામ્પલ તરીકે આલ્કોહોલ છે અને અહીંયા આપી દીધું H+ ડેલ્ટા. જેવું H+ ડેલ્ટા અહીંયા જોઈ જાવ તો તરત જ પ્રક્રિયાનો પ્રકાર આપણને ક્લિયર હોવો જોઈએ. કયા પ્રકારની પ્રક્રિયા છે? E1. E1 નો ફ્લો શું હતો? તો E1 ના અંદર આપણે શું કરવાનું છે? OH ને હટાવો. ચલો તો અહીંયા OH ને હટાવ્યું, CH3
અહીંયા CH2 CH2 અહીંયા CH2 અહીંયાથી OH ને હટાય આના ઉપર આવ્યો કાર્બોકેટાયન. ક્લિયર થઈ ગયું? આ બન્યો કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન જુઓ તો આ કાર્બોકેટાયન કયા પ્રકારનું છે? પ્રાથમિક કાર્બોકેટાયન છે. હવે આનું રીઅરેન્જમેન્ટ કરવાથી આપણને ફાયદો છે કારણ કે એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે, એની સ્થાયીતા વધે છે. કાર્બોકેટાયનના કેસમાં વારંવાર આપણે એક વાત કહીએ છીએ કે જ્યારે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થતી હોય, એની સ્થાયીતા વધતી હોય ત્યારે કાર્બોકેટાયન પોતે રીઅરેન્જમેન્ટ કરાવે છે. ક્લિયર છે? તો ચલો અહીંયાથી 1 હાઇડ્રાઇડ શિફ્ટ થશે તો 1 to હાઇડ્રાઇડ શિફ્ટ. ક્લિયર? અહીંયાથી હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થશે તો અહીંયા કાર્બોકેટાયન બનશે CH3, અહીંયા CH2 CH+ અને અહીંયા આવશે CH3. ક્લિયર થઈ ગયો? હવે અહીંયાથી અહીંયા શિફ્ટ કરવામાં કોઈ ફાયદો છે નહીં કારણ કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી હવે ઇન્ક્રીઝ થશે નહીં. ચલો તો હવે શું કરીએ? તો જેવું પ્લસ બન્યું તો હવે પ્લસના આજુબાજુ વાળા જે કાર્બન છે એ કાર્બોકેટાયનનો પાસેનો કાર્બન આલ્ફા છે, આ પણ એનું શું છે? કાર્બન આલ્ફા છે. હવે આલ્ફા ઉપરથી હાઇડ્રોજન મતલબ કે દૂર કરો અને ત્યાં શું બનાવી દો? આલ્કીન બનાવી. ચલો જો હું અહીંયાથી હાઇડ્રોજન ને હટાવું તો અહીંયા મતલબ કે એક પ્રોડક્ટ કઈ બનશે? તો આ બનશે CH3, અહીંયા CH2 CH ડબલ બોન્ડ CH2. એક તો આ બની અને જો આ પણ આલ્ફા હાઇડ્રોજન છે તો અહીંયાથી પણ હાઇડ્રોજન નીકળી શકે છે. જો અહીંયાથી હાઇડ્રોજન ને હટાવો તો ડબલ બોન્ડ અહીંયા બનશે તો અહીંયા આપણને મળી બે પ્રોડક્ટ બની. ક્લિયર છે? ડબલ બોન્ડ અહીંયા બનશે. કેટલી પ્રોડક્ટ બની? બે. હવે મિત્રો જ્યારે બે પ્રોડક્ટ બનશે તો એ વખતે આપણે નક્કી કરવું પડશે મેજર અને માઇનોર. તો મેજર અને માઇનોર નક્કી કરવા માટે સિમ્પલ એક જ પોઈન્ટ ધ્યાન રાખો કે આ જે સિસ્ટમ છે ડબલ બોન્ડ વાળી સિસ્ટમ, આ સિસ્ટમ આના ઉપર પહેલા ચોરસ બ્લોક કરી દો. ચલો ચોરસ બ્લોક કરી દીધું. હવે ડબલ બોન્ડ નો પાસેનો જે કાર્બન છે એ કાર્બન ને કહેવાય છે આલ્ફા કાર્બન. ક્લિયર? અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન હશે એને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. તો મિત્રો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે 2. ક્લિયર? ચલો એ રીતે અહીંયા ચેક કરો. અહીંયા ડબલ બોન્ડ આ છે, ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન આ છે આલ્ફા કાર્બન, આ પણ કયો કહેવાશે? આલ્ફા કાર્બન. ડબલ બોન્ડ આપણી એક સિસ્ટમ છે, ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેશું. ક્લિયર? હવે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે 3 ને 3 6. તો સિમ્પલ એક વાત ધ્યાન રાખો કે આલ્ફા હાઇડ્રોજન જેટલા વધારે હશે, આલ્ફા હાઇડ્રોજન જેટલા વધારે હશે, ક્લિયર છે, એ પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ બનશે. જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે હશે એમ એ આલ્કીન જે છે એ આલ્કીન સ્ટેબલ કહેવાશે. એટલી સ્ટેબિલિટી વધારે હશે કોની? આલ્કીનની. ધ્યાનથી સમજો, સ્ટેબિલિટી વધારે હશે અને જેટલી સ્ટેબિલિટી વધારે હશે એટલી એ પ્રોડક્ટ શું ગણાશે? મેજર ગણાશે, મુખ્ય નિપજ ગણાશે. તો આ બંનેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે કયો છે? તો અહીંયા છે. એનો મતલબ એ છે કે આ પ્રોડક્ટ જે છે એ મેજર છે. આ પ્રોડક્ટ મેજર, મેજર મતલબ મુખ્ય નિપજ છે. અને આ કઈ છે? માઇનોર છે, ગૌણ નિપજ છે. ચલો આ કઈ છે? અહીંયા લખી દઉં ગૌણ નિપજ. આ કઈ હતી? મુખ્ય નિપજ. ક્લિયર? મેજર માઇનર મતલબ કે આ કઈ છે? મુખ્ય નિપજ. તો આ નિપજ થઈ ગઈ મુખ્ય, આ થઈ ગઈ ગૌણ. એક વાત ધ્યાનથી સમજો, આમાં હજુ થોડી ડિસ્કશન કરો. ફર્સ્ટ તો તમે આલ્ફા હાઇડ્રોજન થી નક્કી કરશો કે જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે છે એ નિપજ હંમેશા મુખ્ય નિપજ ગણાશે. એક વાત. બીજી વસ્તુ અહીંયા એક વર્ડ આપણે ઉપયોગ કર્યો તો અહીંયા કે ભાઈ E1 પ્રક્રિયામાં સ્ટેબલ આલ્કીન એ મુખ્ય નિપજ બનશે. ઓકે, સ્ટેબલ આલ્કીન કોણ કહેવાશે? જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે હશે. અને બીજું કીધું સેટજેફ આલ્કીન મુખ્ય નિપજ. તો વસ્તુ બધી એકની એક છે, કહેવાનો ફરક છે. સેટજેફ આલ્કીન, આ આલ્કીનને સેટજેફ આલ્કીન કહેશું. સેટજેફ આલ્કીન કોને કહેવાય? તો એક મતલબ કે વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર જેઇસ, હવે જેમને એક રૂલ્સ આપ્યો છે જેને કહેવાય છે સેટજેફ નો નિયમ. એ સેટજેફ ના નિયમમાં એમને એવું કીધું છે, સેટજેફ નું રૂલ શું છે હું અહીંયા લખી દઉં. સેટજેફ, સેટજેફ નો નિયમ. તો સેટજેફ નો નિયમ એ છે કે દ્વિબંધ ધરાવતા કાર્બનમાં, દ્વિબંધ ધરાવતા કાર્બનમાં વધારે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધારે આલ્કાઇલ ગ્રુપ, વધારે આલ્કાઇલ સમૂહ
જોડાયેલા હોય તે આલ્કીન મુખ્ય નિપજ ગણાય. મુખ્ય નિપજ ગણાય. આ જે છે એને સેટજેફ નો નિયમ કહેવાય છે. તો સેટજેફ ને અકોર્ડિંગ તમે જો આ દ્વિબંધ ધરાવતો કાર્બન છે, તો આ દ્વિબંધ ધરાવતા કાર્બનમાં કેટલા આલ્કાઇલ છે? 2 આલ્કાઇલ ગ્રુપ લાગેલા છે. કયા કયા 2 આલ્કાઇલ ગ્રુપ છે? જરા હું રાઉન્ડ થી બતાવું. આ દ્વિબંધ ધરાવતા કાર્બનમાં એક તો આ આલ્કાઇલ ગ્રુપ છે અને એક આ આલ્કાઇલ ગ્રુપ છે. કેટલા આલ્કાઇલ ગ્રુપ છે? 2 આલ્કાઇલ ગ્રુપ. અને આ દ્વિબંધ ધરાવતા કાર્બનમાં ફક્ત એક જ આલ્કાઇલ ગ્રુપ છે. તો હવે શું કહે છે? મુખ્ય નિપજ માટે સેટજેફ શું કહે છે કે દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જેટલા વધારે આલ્કાઇલ ગ્રુપ લાગેલા હશે એ નિપજ હંમેશા મુખ્ય નિપજ ગણાશે. તો એકોર્ડિંગ સેટજેફ ના નિયમ પ્રમાણે આ નિપજ શું થઈ ગઈ? મુખ્ય નિપજ થઈ ગઈ. એટલા માટે આને કહેવાય છે સેટજેફ આલ્કીન. ક્લિયર છે? આને કહેવાય છે સેટજેફ આલ્કીન. ઓકે, તો ત્યાંથી બી આપણે મતલબ કે મુખ્ય અને માઇનોર નિપજ વિશે કહી શકીએ. અને બીજું સિમ્પલ છે કે ભાઈ સ્ટેબલ આલ્કીન હશે એ નિપજ મુખ્ય બનશે. અને સ્ટેબલ આલ્કીન ને ઓળખવા માટે આ પોઈન્ટ છે, આને ધ્યાન રાખો કે જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે હશે એટલી એની નિપજ કઈ હશે? મુખ્ય નિપજ ગણાશે. તો બોલો આમાં મુખ્ય નિપજ કઈ બની ગઈ? તો આવશે. ક્લિયર? હવે મિત્રો અહીંયા એક બીજો પોઈન્ટ કહું છું, ધ્યાન રાખજો. અહીંયા એક બીજો પોઈન્ટ એ છે કે આમાં પૂછે કે કુલ સમઘટકોની સંખ્યા જણાવો. તો આના અંદર ટોટલ સમઘટકો કેટલા છે? તો મિત્રો જો અહીંયા જે છે ને અહીંયા જીઆઈ શો કરે છે, મતલબ કે ભૌમિતિક આ આલ્કીન જે છે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. કયો? આ આલ્કીન. બરાબર. આમાં સીસ અને ટ્રાન્સ બંને થશે. જો ધ્યાનથી જો આ રીતે આપણી એક પ્રોડક્ટ બની છે CH3, અહીંયા CH2, CH ડબલ બોન્ડ CH2. એક તો આ બની અને એક આપણી પ્રોડક્ટ આ બની CH3, CH ડબલ બોન્ડ CH, અહીંયા CH3. આનું નામ છે બ્યુટ 1 ઇન. આ છે બ્યુટ 1 ઇન અને આને કહેવાય છે બ્યુટ 2 ઇન. ક્લિયર છે? તો પહેલા અહીંયા બોલો અહીંયા જીઆઈ મતલબ કે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. તો અહીંયા ભૌમિતિક સમઘટકતા નહીં દર્શાવે. તો આની તો એક જ પ્રોડક્ટ ગણાશે, બીજી કોઈ બનશે નહીં. આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. આમાં સીસ પણ બનશે અને ટ્રાન્સ પણ બનશે. બંને બનશે. સીસ પણ બનશે અને ટ્રાન્સ પણ બનશે. કેમ? કારણ કે આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. ક્લિયર છે? આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. આ ટાઈપથી જો ડબલ બોન્ડ વાળા કાર્બનમાં અલગ અલગ ગ્રુપ લાગેલા છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ જ લખ્યું છે. તો આને કહેવાય છે સીસ. આને કહેવાય છે સીસ આલ્કીન. અને આનું એક બીજું આપણે ટ્રાન્સ બનાવું તો આ રીતે બનશે. ક્લિયર છે? તો આ બની જશે ટ્રાન્સ આલ્કીન. તો બ્યુટુઇન જશે બ્યુટુઇન. તો એના અંદર 2 પ્રોડક્ટ. તો ટોટલ પ્રોડક્ટો કેટલી? અગર અહીંયા કુલ પ્રોડક્ટોની પ્રશ્ન આવે તો આનો કુલ પ્રોડક્ટો કેટલી થશે? એક આની થશે અને 2 આની થશે. આની કઈ? સીસ વત્તા ટ્રાન્સ. સીસ વત્તા ટ્રાન્સ. જીઆઈ શો કરે છે, ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. જીઆઈ શો કરે છે, ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો કુલ સમઘટકોની સંખ્યા અગર અહીંયા પૂછે તો આન્સર કેટલો આવશે? 3 આવશે. ચલો ક્લિયર છે? તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન થઈ ગયો. બરાબર. આલ્કોહોલ આપેલું હતું, ઇવન રિએક્શન કરાયું, કાર્બોકેટાયન બનાવ્યું, રીઅરેન્જમેન્ટ કરીને પ્રોડક્ટ બનાવી. ચલો મિત્રો હવે નેક્સ્ટ આ ક્વેશ્ચન ને સોલ્વ કરવું છે આપણે. બરાબર. તો એ ક્વેશ્ચન ને બીજા પેજ ઉપર લખી દઉં, એને સોલ્વ કરીએ. અહીંયા જો ધ્યાન આપો. ક્વેશ્ચન આપણો એ છે કે અહીંયા CH3 અહીંયા આપેલું છે H. ક્લિયર? અહીંયા છે H, અહીંયા CH, OH અને CH3. આ રીતે આપેલું છે. એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો, એરો ઉપર લખેલું હોય H+ યા તો સાંદ્રે H2SO4 ડેલ્ટા યા તો H3PO4 ડેલ્ટા KHSO4 એ બધા આલ્કોહોલની ઇવન પ્રક્રિયા કરાવવાના રીએજન્ટો છે. ખાસ ધ્યાન રાખજો. ક્લિયર છે? તો ચલો અહીંયા આ પ્રક્રિયા તો પહેલા તો આપણે માન લો કે એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો તો ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા એનો આન્સર કરતા પહેલા તો એ ચેક કરો કે આ પ્રક્રિયાનો પ્રકાર કયો છે. તો જો આલ્કોહોલ છે કે યસ આલ્કોહોલ છે, અહીંયા H+ ડેલ્ટા છે. ઓકે, તો કયા પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ? ઇવન પ્રક્રિયા થશે. અચ્છા, કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઇવન પ્રક્રિયા. ઓકે, કઈ છે? ઇવન પ્રક્રિયા છે. ઇવન લો, આ ઇવન પ્રક્રિયા છે. હવે ઇવન માં આપણે શું કરવાનું છે? OH ને હટાવો. ચલો OH ને હટાવો. અહીંયાથી OH ને હટાવ્યું. શું બન્યું?
તો અહીંયા CH3, અહીંયા C, અહીંયા CH3, અહીંયા H, અહીંયા CH, અહીંયાથી OH ને હટાવો એટલે શું બનશે? કાર્બોકેટાયન બન્યું. ક્લિયર છે? તો આ થઈ ગયું ફર્સ્ટ. OH ને હટાવો અને કાર્બોકેટાયન બનાવો. ચલો કાર્બોકેટાયન બનાવો. હવે કાર્બોકેટાયન ને રીઅરેન્જમેન્ટ અગર પોસિબલ હોય તો કરાવવાનું. અહીંયા રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. કેમ? કારણ કે આ દ્વિતીય કાર્બોકેટાયન છે. બીજી રીતે એમ પણ કહી શકો કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો કાર્બોકેટાયન નો પાસેનો કાર્બન આલ્ફા કાર્બન છે. તો આના હાઇડ્રોજન 3 આલ્ફા હાઇડ્રોજન, આનો 1, એટલે ટોટલ કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 4. હવે હું અહીંયાથી આને શિફ્ટ કરીશ તો આલ્ફા હાઇડ્રોજન વધશે અને આલ્ફા હાઇડ્રોજન વધશે તો એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધશે. ક્લિયર છે? તો ચલો કાર્બોકેટાયન અહીંયાથી હાઇડ્રાઇડ ને શિફ્ટ કરે. કોને શિફ્ટ કરે? હાઇડ્રાઇડ. આને કહેવાય છે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ. તો આ રીઅરેન્જમેન્ટ નો કન્સેપ્ટ છે. ક્લિયર છે? તો હાઇડ્રાઇડ ને શિફ્ટ કર્યું. ચલો તો અહીંયાથી હાઇડ્રાઇડ ને શિફ્ટ કર્યું. અહીંયા આવી ગયું પ્લસ, અહીંયા બની ગયું CH2, અહીંયા CH3. હવે જો આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 ને 3 6 અને 2 8. ક્લિયર? કાર્બોકેટાયન નો પાસેનો કાર્બન આલ્ફા આલ્ફા આલ્ફા. આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન. ક્લિયર છે? તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન ટોટલ કેટલા થઈ ગયા? તો જવાબ છે 8. આલ્ફા હાઇડ્રોજન થઈ ગયા ટોટલ કેટલા? 8 છે. ક્લિયર? હવે આગળ રીઅરેન્જમેન્ટ પોસિબલ નહીં, કારણ કે હવે તમે આગળ આપણે રીઅરેન્જમેન્ટ આગળ કરીશું તો ફરી પાછું એના આલ્ફા હાઇડ્રોજન ઓછા થઈ જશે, સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. કાર્બોકેટાયન ક્યાં સુધી રીઅરેન્જમેન્ટ કરશે? જ્યાં સુધી એની સ્ટેબિલિટી સુધા ઇન્ક્રીઝ થાય. હવે અહીંયાથી પ્રોડક્ટ બનાવવાની છે. તો પ્રોડક્ટ બનાવીશું. તો પ્રોડક્ટ બનાવવાના અંદર હવે શું કરીશું? તો પ્રોડક્ટ બનાવવામાં કાર્બોકેટાયન નો પાસેના કાર્બન જે છે ત્યાંથી આપણે હાઇડ્રોજન ને હટાવીશું અને ત્યાં ડબલ બોન્ડ બનાવીશું. ક્લિયર? તો અહીંયાથી આ હાઇડ્રોજન ને કાઢું તો એક ડબલ બોન્ડ તો અહીંયા બનશે. અહીંયા CH2 ડબલ બોન્ડ C, અહીંયા CH3. ક્લિયર થઈ ગયું? એના પછી અહીંયા છે CH2 CH3. એક તો પ્રોડક્ટ આ બની. બીજું એ છે કે આ કાર્બોકેટાયન છે અહીંયાથી આલ્ફા, તો એ તો મિત્રો તમને ખબર જ છે કે તો સેમ પોઝિશન પર છે એટલે તો આ જ પ્રોડક્ટ બનશે. અચ્છા, આ કાર્બોકેટાયન નો પાસેનો કાર્બન આ છે અને ત્યાંથી હાઇડ્રોજન ને હટાવો, અહીંયાથી હાઇડ્રોજન ને હટાવો તો અહીંયા શું બનશે? ડબલ બોન્ડ. તો બીજી મિત્રો બનવા વાળી જે પ્રોડક્ટ છે એ આ છે CH3, અહીંયા C. ધ્યાનથી જો, બીજી આપણી પ્રોડક્ટ છે CH3, અહીંયા CH3 ડબલ બોન્ડ CH અને અહીંયા CH3. આ બની ગઈ આપણી પ્રોડક્ટો. ક્લિયર? શું બનાવ્યું? પ્રોડક્ટ. તો બે પ્રોડક્ટ બની આના અંદર. આ બે પ્રોડક્ટો અંદર હવે જવાબ શું છે કે ભાઈ બોલો આના અંદર કઈ મુખ્ય નિપજ છે? મુખ્ય નિપજ કઈ છે? તો જવાબ એ છે કે મુખ્ય નિપજ આના અંદર કોણ હશે? તો સ્ટેબલ આલ્કીન હશે. સ્ટેબલ આલ્કીન કઈ રીતે ફાઇન્ડ કરશો? તો જવાબ છે કે આલ્ફા હાઇડ્રોજન શોધી લો. તો આના અંદર આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? જો એ આ આપણી ડબલ બોન્ડ વાળી સિસ્ટમ છે. ડબલ બોન્ડ નો પાસેનો કાર્બન છે આલ્ફા કાર્બન. આ ડબલ બોન્ડ છે એનો પાસેનો કાર્બન કયો છે? આલ્ફા કાર્બન. ક્લિયર? તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા છે આલ્ફા હાઇડ્રોજન છે 3 ને 2 5. કેટલા છે આલ્ફા હાઇડ્રોજન? 5. ચલો અહીંયા આવું. અહીંયા ડબલ બોન્ડ, તો આ ડબલ બોન્ડ છે એનો પાસેનો કાર્બન આ કાર્બન sp3 વાળા લેવાના છે. ક્લિયર છે? બધી વસ્તુ આપણને ક્લિયર છે. એનો પાસેનો કાર્બન આલ્ફા છે, આનો પણ કાર્બન કયો છે? આલ્ફા. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન 3 ને 3 6 અને 3 9. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે 9. બોલો આ બંનેમાં કયા આલ્કીનમાં આલ્ફા હાઇડ્રોજન વધારે છે? તો જવાબ છે આ આલ્કીનમાં. એનો મતલબ એ છે કે આ નિપજ બનશે મુખ્ય નિપજ અને આ કઈ નિપજ બનશે? ગૌણ નિપજ. ક્લિયર છે પોઈન્ટ? હવે મને અહીંયા એક ક્વેશ્ચન નો જવાબ આપો કે શું આ જે બંને આલ્કીન છે આ બંને આલ્કીન માંથી કોઈ આલ્કીન એવો છે કે જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? એને ચેક કરો. તો જો આ આલ્કીન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે કે નહીં? આ GI શો નહીં કરે. ક્લિયર? આ આલ્કીન કે આલ્કીન પણ GI શો કરશે નહીં, કારણ કે કાર્બન પર સેમ ગ્રુપ લાગેલા હશે એટલા માટે. તો અહીંયા બે પ્રોડક્ટો બની, એમાં આ નિપજ મુખ્ય, આ પ્રોડક્ટ બની મુખ્ય નિપજ અને આ કઈ બની? ગૌણ નિપજ. તો મિત્રો ક્લિયર છે? E1 માં આપણે શું કરી રહ્યા છે? કાર્બોકેટાયન બનાવી રહ્યા છે પ્લસ રીઅરેન્જમેન્ટ કરી રહ્યા છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. આ ક્વેશ્ચન જે છે એ જ પ્રમાણે છે, મિથાઇલ શિફ્ટ કરવાનું છે, હોમવર્ક ના અંદર છે. ક્લિયર? ચલો હવે આને સોલ્વ કરીએ. તો આને પણ મિત્રો મતલબ કે એને તમે સોલ્વ કરો. એના ચલો હવે અહીંયા સોલ્વ કરીએ. તો અહીંયા શું થશે? જો
અહીંયા રિંગ એક્સપાન્શન વાળો ફંડ આવશે. ચલો પહેલા OH હટી ગયો, કાર્બોકેટાયન બનાવ્યો. ચલો ફર્સ્ટ સ્ટેપ ના અંદર અહીંયા બનાવ્યું કાર્બોકેટાયન. ક્લિયર છે? અહીંયા શું બનશે? કાર્બોકેટાયન બનશે. કાર્બોકેટાયન. લો કાર્બોકેટાયન બની ગયું. ક્લિયર? મિકેનિઝમ છે ઇવન મિકેનિઝમ. ચલો કાર્બોકેટાયન બનાવ્યું. હવે કાર્બોકેટાયન બનાવ્યા પછી અહીંયા ભૂલ ના કરતા. એવું નહીં કે અહીંયા રીઅરેન્જમેન્ટ કરાવી દઉં તો તૃતીય કાર્બોકેટાયન બનશે, સ્ટેબલ બનશે. નહીં, અહીંયા રિંગ એક્સપાન્શન નો કન્સેપ્ટ આવશે. રિંગ એક્સપાન્શન. અગર 5 મેમ્બરની રિંગ છે, 5 સભ્યોની રિંગ છે અને એના સાથે કનેક્ટેડ કાર્બન ઉપર મતલબ કે પ્લસ છે, બરાબર, એના સાથે કનેક્ટેડ જે કાર્બન છે એના ઉપર પ્લસ છે, તો એ કેસમાં આપણે રિંગ એક્સપાન્શન કરવું પડશે. એ વખતે 5 સભ્યવાળી રિંગ જે છે એ 6 સભ્યવાળી રિંગ બનશે અને એને કહેશું આપણે રિંગ એક્સપાન્શન. તો ચલો અહીંયા રિંગ એક્સપાન્શન છે. શું કરીશું? રિંગ એક્સપાન્શનમાં કરવાનું શું છે? તો જો અહીંયા પહેલા નંબર આપી દેવાનો 1, 2 અને 3. રિંગ એક્સપાન્શનમાં શું કરીશું? પહેલાનો જે પ્લસ ચાર્જ છે એ બીજા ઉપર આપવાનો. 3 પોઈન્ટ યાદ રાખવાના રિંગ એક્સપાન્શનમાં. કયા એકવાર કહી દઉં. એકનો પ્લસ પોઝિટિવ જે ચાર્જ છે એ કોના ઉપર આપો? બીજા ઉપર આપો. ક્લિયર? પછી શું કરશો? તો બીજા અને ત્રીજાનો બંધ તોડો. આ જે બીજો અને ત્રીજો કાર્બન છે ને એનો બંધ તોડો. પછી શું કરીશું? પહેલા અને ત્રીજાના બંધને જોડો. 1 અને 3 ના બંધને જોડો. તો આ થઈ ગયું મિત્રો રિંગ એક્સપાન્શન. રિંગ એક્સપાન્શનમાં આપણે એટલું કરવાનું છે. તો શું કરીશું? તો જુઓ અહીંયા ધ્યાન રાખો. અહીંયા રિંગ એક્સપાન્શન કરીએ, ધ્યાન રાખજો. આનું રિંગ એક્સપાન્શન કરીશું. આ રીતે હતું 1, 2 અને 3. પહેલું કામ શું કરીશું? પહેલાનો જે પ્લસ ચાર્જ છે કોને આપી દો? પહેલાનો પ્લસ ચાર્જ બીજા ઉપર આપી દો. ચલો બીજા ઉપર આપી દીધો. પહેલાનો જે પ્લસ ચાર્જ હતો કોના ઉપર આપ્યો? બીજા ઉપર. પછી શું કરો? બીજા અને ત્રીજાના બંધને તોડો. ક્લિયર? બીજા અને ત્રીજાના બંધને શું કરો? તોડો. તો ચલો બીજા અને ત્રીજાના આ બીજો કાર્બન અને ત્રીજા કાર્બનના બંધને અહીંયાથી તોડ્યો. ઓકે, બીજા અને ત્રીજાના બંધને શું કર્યું? તોડી દીધો. આટલું દરેકને ક્લિયર છે? પછી શું કરવાનું કે પહેલા અને ત્રીજાના બંધને જોડો. તો આ પહેલો અને ત્રીજો છે એનો બંધ શું કરો? જોડો. તો આ બની ગઈ કેટલા સભ્યની રિંગ? તો 6 મેમ્બરની રિંગ બની. કેટલા મેમ્બરની રિંગ? 6 મેમ્બર. 5 હતી તો 6 મેમ્બરની રિંગ. જો 1, 2, 3, 4, 5 અને 6. 6 મેમ્બરની રિંગ બની. એને હું આ રીતે બનાવી દઉં. 6 સભ્યવાળી રિંગ બની ગઈ. ક્લિયર છે? એમાં બીજા કાર્બન ઉપર શું છે? મિથાઇલ છે. ચલો આને નંબર 1 આપી દઉં અને આપી દઉં બીજો નંબર. બીજા કાર્બન પર શું છે? મિથાઇલ છે અને કાર્બન ઉપર કયો ચાર્જ છે? તો પ્લસ ચાર્જ. ક્લિયર છે પોઈન્ટ? ઓકે, તો આ ટાઈપથી મતલબ કે એક આપણી રિંગ બની ગઈ. બીજા કાર્બન જે છે એના ઉપર શું છે? તો મિથાઇલ છે અને મતલબ કે એના ઉપર શું છે? કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન બનાવ્યા પછી આપણે એ જોવાનું છે કે અહીંયા રીઅરેન્જમેન્ટ થશે કે નહીં થાય. કેમ? કારણ કે હજુ રીઅરેન્જમેન્ટ થવાથી એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થતી હોય તો રિંગ એક્સપાન્શન કર્યા પછી આપણે રીઅરેન્જમેન્ટ કરાવવું પડશે. ક્લિયર છે પોઈન્ટ? તો મિત્રો અહીંયા તો રીઅરેન્જમેન્ટ મતલબ કે કરવાથી કોઈ ફાયદો છે નહીં. કેમ? કારણ કે ઓલરેડી તૃતીય કાર્બોકેટાયન છે. કયા પ્રકારનું કાર્બોકેટાયન છે? તૃતીય છે. પોતે સ્ટેબલ છે. ચલો તો હવે સ્ટેબલ છે તો હવે શું કરીશું? ચલો તો હવે અહીંયાથી આને હટાવી દઈએ. હવે કાર્બોકેટાયન જે છે સ્ટેબલ છે. તો સ્ટેબલ છે તો હવે શું કરીશું? આલ્કીન બનાવીશું. તો આલ્કીન બનાવવા માટે આપણે શું કીધું? કાર્બોકેટાયનના પાસેના જે કાર્બન છે એ કાર્બન આલ્ફા કહેવાશે. તો આ છે કાર્બોકેટાયનનો પાસેનો કાર્બન. કયો? આ કાર્બોકેટાયન હાર્યો. આ કાર્બન પર કાર્બો પ્લસ ચાર્જ એને કાર્બોકેટાયન કહેશું. એનો પાસેનો કાર્બન આ છે આલ્ફા. એક કાર્બન આ પણ છે અને એક કાર્બન આ પણ છે. આ 3 જે છે એ આલ્ફા કાર્બન છે. તો એક વખત અહીંથી હાઇડ્રોજન હટાવું, અહીંયા ડબલ બોન્ડ બનાવું. તો અહીંયા આપણી જે બનવાવાળી જે પ્રોડક્ટ છે, અહીંયા જે આપણી બનવાવાળી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કઈ છે? ક્વેશ્ચન આપણે આ સોલ્વ કરીએ છીએ તો બનવાવાળી જે પ્રોડક્ટ છે એક પ્રોડક્ટ તો આ બનશે. ક્લિયર? તો એક પ્રોડક્ટ આપણી આ બનશે. જુઓ ધ્યાન આપો. અહીંયાથી આલ્ફા હાઇડ્રોજન આલ્ફા કાર્બન ઉપરથી ડબલ બોન્ડ ને
મતલબ કે હાઇડ્રોજન ને હટાવો તો એક ડબલ બોન્ડ અહીંયા બનશે અને બીજો ડબલ બોન્ડ ક્યાં બનશે તો બીજો ડબલ બોન્ડ આ કાર્બોકેટાયન નો પાસેનો કાર્બન આલ્ફા ત્યાંથી હાઇડ્રોજન ને હટાવો તો બીજો ડબલ બોન્ડ બનશે અહીંયા. ક્લિયર થઈ ગયું? અહીંયાથી હટાવશો તો એ તો બંને સેમ આઇડેન્ટિકલ નિપજ મળશે બરાબર. તો બંને પ્રોડક્ટો બની. હવે જાણે બે પ્રોડક્ટો બનશે તો એ વખતે ફરી પાછી વાત આવશે કઈ પ્રોડક્ટ મેજર છે, કઈ પ્રોડક્ટ માઇનર છે, કઈ મુખ્ય નિપજ છે, કઈ ગૌણ નિપજ છે. તો મિત્રો જુઓ આ કાર્બન છે, ડબલ બોન્ડ ધરાવતો આ કાર્બન છે, આ કાર્બન નો પાસેનો કાર્બન આલ્ફા અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે 4. ક્લિયર છે? અહીંયા જુઓ તો અહીંયા ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ ધરાવતો કાર્બન એનો પાસેનો કાર્બન આલ્ફા કાર્બન, આ કાર્બન નો પાસેનો કાર્બન આલ્ફા કાર્બન અને કાર્બન નો પાસેનો કાર્બન આલ્ફા કાર્બન. આમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે તો 2 હાઇડ્રોજન અહીંયા છે, 2 અહીંયા છે અને 3 અહીંયા છે તો 4 ને 3 7. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 7. જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે છે એ નિપજ આપણી કઈ ગણાશે મુખ્ય નિપજ ગણાશે. તો પછી આ નિપજ કઈ બની ગઈ ગૌણ નિપજ બની ગઈ. ક્લિયર છે? તો આ મિત્રો તમને રિંગ એક્સપાન્શન ના ફંડા ઉપરનો એક ક્વેશ્ચન કરાવી દીધો તાકે વિદ્યાર્થીઓને ક્લિયર રહે. તો હવે પ્રશ્ન આપણને આ પૂછેલો હોય તો એનો આન્સર આવશે. ક્લિયર છે? પોઈન્ટ 5 મેમ્બરની રિંગ હતી શું બની ગઈ 6 મેમ્બરની રિંગ બની ગઈ. તો અંદર શું થયું રિંગ એક્સપાન્શન. ક્લિયર છે? ચલો તો એ ટાઈપનો આ જે ક્વેશ્ચનો છે મિત્રો એને આપણે સોલ્વ કરવાના છે. સેમ આપણ છે હોમવર્ક ના અંદર પોઝ કરીને તમે અત્યારે બી સોલ્વ કરી શકો છો. વિડીયોને પોઝ કરો અને ખુદથી સોલ્વ કરો. ક્લિયર છે પોઈન્ટ? બરાબર. ચલો અહીંયા આવીએ. ચલો આ ક્વેશ્ચન કરીએ. આ એક સારો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રિંગ એક્સપાન્શન વાળો ફંડા અહીંયા લગાવીશું. ફર્સ્ટ આપણે શું કરીશું જો ધ્યાન આપો. ફર્સ્ટ OH ને દૂર કરો. અહીંયાથી OH નીકળશે, અહીંયા બનશે કાર્બોકેટાયન. તો આ બની ગયો કાર્બોકેટાયન. OH ને દૂર કર્યું અને શું બનાવી દીધું આપણે કાર્બોકેટાયન બનાવ્યું. કાર્બોકેટાયન. ક્લિયર છે? શું કર્યું OH ને દૂર કર્યું. હવે આ કાર્બોકેટાયન બની. તો જો આ 5 મેમ્બરની રિંગ છે ને એના સાથે કનેક્ટેડ જે કાર્બન છે કાર્બન પર પ્લસ ચાર્જ છે તો અહીંયા થશે રિંગ એક્સપાન્શન. અહીંયા શું થશે રિંગ એક્સપાન્શન. ક્યારે રિંગ એક્સપાન્શન કરવાનું છે વાત ક્લિયર છે? 5 મેમ્બર વાળી રિંગ 6 મેમ્બર વાળી બનશે. એવી 4 મેમ્બરની રિંગ હોય એના સાથે કનેક્ટેડ કાર્બન પર પ્લસ હોય તો એ 4 મેમ્બર વાળી રિંગ 5 મેમ્બર વાળી બનશે. કારણ કે સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે. 5 વાળી 6 બને તેની સ્ટેબિલિટી વધે છે. તો હવે અહીંયા રિંગ એક્સપાન્શન માટે શું કરીશું તો એ જ વાત આપણી. જો કાર્બોકેટાયન છે એને નંબર 1 આપો, પછી આને 2 આપો, આને 3 આપો. શું કરીશું આના અંદર ચલો તો અહીંયા શું કરીશું તો મિત્રો સેમ વાત લખીશું આના અંદર. સેમ પોઈન્ટ પહેલાનો પ્લસ ચાર્જ, પહેલાનો પ્લસ ચાર્જ કોને આપો તો પહેલાનો જે પ્લસ ચાર્જ છે એ 2 ને આપો. ચલો અહીંયા નંબર આપી દઈએ આ 1, આ 2 અને આ 3. પહેલાનો પ્લસ ચાર્જ કોને આપો તો પહેલાનો પ્લસ ચાર્જ જે છે બીજા કાર્બન પર. ચલો આપી દીધો બીજા કાર્બન ઉપર. પછી શું કરો તો પછી આપણે શું કરીશું બીજા અને ત્રીજાના બંધને તોડો. તો આ બીજાનો બંધ આપણે શું કર્યો તોડી દીધો. ક્લિયર છે? પછી શું કરો પહેલા અને ત્રીજાના બંધને જોડો. ચલો તો હવે પહેલા અને ત્રીજાના બંધને આપણે શું કરીએ જોડીએ. આ પહેલો અને આ ત્રીજો. તો પહેલા અને ત્રીજાના બંધને જોડીએ. ધ્યાનથી જો સમજો એ આ થઈ ગયું. ક્લિયર થઈ ગયું? તો જો કેટલા મેમ્બરની રિંગ બની જો એક આ રીતે આપણી રિંગ બનશે. ક્લિયર? અને એમાં જે બીજા નંબરનો કાર્બન છે 6 મેમ્બરની રિંગ બની અને એમાં બીજા નંબરના કાર્બન ઉપર શું છે તો પ્લસ છે. તો એને હું આ રીતે બનાવી દઉં. અહીંયા બનાવી દઉં. જો ધ્યાન આપો. અહીંયા બનશે આ ટાઈપથી બન્યું. આ તો 5 મેમ્બરની રિંગ હતી અને આ બની ગઈ કેટલા મેમ્બરની રિંગ 6 મેમ્બરની રિંગ બની. ધ્યાનથી જો આ બની ગઈ 6 મેમ્બરની રિંગ. એમાં કનેક્ટેડ કાર્બન પહેલો, આ બીજો કાર્બન છે એના ઉપર શું છે તો પ્લસ ચાર્જ. ક્લિયર? આટલી વાત દરેકને ક્લિયર છે? ધ્યાનથી સમજજો. સારો ક્વેશ્ચન છે રિંગ એક્સપાન્શન. હવે જુઓ ધ્યાન આપો. ચલો હવે જુઓ ધ્યાન આપશો. ફરી પાછા તમે ધ્યાનથી જુઓ, ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. આ 5 મેમ્બરની રિંગ છે અને એના સાથે કનેક્ટેડ આ કાર્બન. 5 મેમ્બરની રિંગ અને એના સાથે કનેક્ટેડ આ કાર્બન. જો આ કાર્બન જો આ કાર્બન છે આ કાર્બન પર શું છે પ્લસ. ફરી પાછું રિંગ એક્સપાન્શન થશે. તો
તો અહીંયા ફરીથી આપણે શું કરીએ, રિંગ એક્સપાન્શન. તો રિંગ એક્સપાન્શન ના અંદર શું કરીશું, તો અહીંયા નંબર આપી દઈએ, આને નંબર 1, આનો નંબર 2 અને અહીંયા નંબર આપી દઈએ 3. ક્લિયર છે? હવે શું કરીશું, ફરી પાછો તો પહેલાનો પ્લસ ચાર્જ બીજાને આપો, તો આ પ્લસ ચાર્જ અહીંયા થશે, અહીંયા સમજાવી દઉં છું, ધ્યાન આપજો. આનો પ્લસ ચાર્જ જશે એ ક્યાં જશે, મતલબ કે અહીંયા જશે બીજા ઉપર. ચલો તો ધ્યાનથી સમજજો વાતને. શું પ્રોડક્ટ બને છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, ખાસ ઇમ્પોર્ટન્ટ. ચલો પહેલાનો પ્લસ ચાર્જ આપી દીધો બીજા ઉપર. ઓકે, તો બીજા ઉપર આપી દીધો, મતલબ અહીંયા આપી દીધો. ચલો બીજા ઉપર આપી દીધો. પછી શું કર્યું, બીજા અને ત્રીજાનો બંધ તોડો. તો બીજો અને ત્રીજો કાર્બન આ છે, મતલબ આ કાર્બન, તો આનો બંધ શું કરો, તોડો. ચલો તોડી દીધો. પછી શું કરો, પહેલા અને ત્રીજાના બંધને જોડો. તો પહેલો અને ત્રીજો મતલબ આ છે, તો પહેલા અને આ ફર્સ્ટ, પહેલા અને ત્રીજાના બંધને શું કરો, જોડો. તો આ બની ગયું. કેટલા મેમ્બરની રિંગ બન્યા, 1 2 3 4 5 અને 6. આ કેટલા મેમ્બરની છે, 1 2 3 4 5 અને 6. તો આ જે 6 મેમ્બરની રિંગ, મતલબ શું બન્યું, તો અહીંયા આ ટાઈપ થી બની ગયું. આ એક 6 મેમ્બરની રિંગ, આ પણ એક 6 મેમ્બરની રિંગ, અને અહીંયા શું છે, તો પ્લસ. આ બન્યું. રિંગ એક્સપાન્શન કરાવી, બીજી વખત રિંગ એક્સપાન્શન, રિંગ એક્સપાન્શન થી આ બની ગયું. ક્લિયર? ચલો તો હવે તો બસ હવે આપણે શું કરવાનું છે, તો અહીંયાથી આલ્ફા હાઇડ્રોજન ને દૂર કરવાના છે. મેજર પ્રોડક્ટ બનાવશું. આ કાર્બન કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન નો પાસેનો કાર્બન આ આલ્ફા છે, આ પણ આલ્ફા છે, આ પણ આલ્ફા છે, પણ આ પ્રોડક્ટ તો માઇનર બનશે, આ મેજર બનશે, કારણ કે આમાં આલ્ફા હાઇડ્રોજન વધે. તો અહીંયાથી હાઇડ્રોજન ને હટાવો. તો મિત્રો આપણી જે બનવા વાળી જે પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ ને હું અહીંયા લખું છું, ધ્યાનથી જો. આપણી પ્રોડક્ટ કઈ બનશે, તો આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો એની પ્રોડક્ટ છે, નિપજ બનશે, આ બનશે. મેજર પ્રોડક્ટ આ બનશે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? આ છે આપણી મેજર પ્રોડક્ટ. તો આ મિત્રો હતો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, રિંગ એક્સપાન્શન, જેમાં આપણે બે વખત રિંગ એક્સપાન્શન કરાવ્યું. ફર્સ્ટ વખત અહીંયા કર્યું, સેકન્ડ વખત રિંગ એક્સપાન્શન કરાવ્યું, અને આપણી ફાઇનલ પ્રોડક્ટ બનાવી. તો મિત્રો આ બધી જ વાતો આપણી કોની છે, ઇવન પ્રક્રિયાની છે. આ ટોટલ વાતો જે છે કોની છે, ઇવન, કારણ કે હું રીએજન્ટ ઇવન ના ઉપયોગ કરું છું, એટલા માટે ટોટલ વાતો આપણી આ કોની કરીશું, ઇવન. ઓકે, ચલો ગુડ. નેક્સ્ટ. તો મિત્રો આ થઈ ગઈ ઇવન ની પ્રેક્ટિસ, ઇવન ના ક્વેશ્ચનો પ્રેક્ટિસ કરે. હવે જો આ ક્વેશ્ચન પણ અહીંયા આપણે આપીશું હોમવર્ક ના અંદર. દરેક જણ આને ટ્રાય કરે, સોલ્વ કરે, અથવા તો અત્યારે જ ચાલુ લેક્ચરને અત્યારે વિડીયોને પોઝ કરે, વિડીયોને પોઝ કરી ખુદથી અહીંયા ક્વેશ્ચનને સોલ્વ કરે. ક્લિયર? તો આ છે તમારો હોમવર્ક. ચલો હવે આપણે વાત કરીએ E2. હવે E2 પ્રક્રિયામાં શું થશે, તો પહેલા તો E2 પ્રક્રિયાના રીએજન્ટ, તો ફરીથી એકવાર અહીંયા લખી દઉં. E2 પ્રક્રિયા જે છે એના રીએજન્ટ કયા છે, તો મિત્રો E2 પ્રક્રિયાના રીએજન્ટ છે P2O5 ડેલ્ટા, આ આપેલું હોય, અથવા તો Al2O3 ડેલ્ટા આપેલું હોય, અથવા તો POCl3 ડેલ્ટા. આમ આ રીએજન્ટ આપેલા હોય તો આપણે કઈ પ્રક્રિયા કરાવવાની છે, E2 પ્રક્રિયા કરાવવાની છે. E2 પ્રક્રિયામાં આપણે શું કરીશું, તો E2 પ્રક્રિયામાં કોઈ કાર્બોકેટાયન બનાવવાનું નથી, કોઈ રીઅરેન્જમેન્ટ કરવાનું નહીં, સિમ્પલ જ છે. કે ફોર એક્ઝામ્પલ તરીકે આલ્કોહોલ છે, આ ટાઈપથી આપણને આલ્કોહોલ આપી દીધો, બરાબર, આ ટાઈપથી આલ્કોહોલ આપી દીધો, અને અહીંયા આપણને આપી દીધું P2O5 ડેલ્ટા. તો કોઈ સિમ્પલ છે, શું કરીશું, તો OH જે કાર્બન પર લાગેલો જે કાર્બન ને આલ્ફા, એનો પાસેનો કાર્બન છે બીટા, આ પણ એનો પાસેનો કાર્બન કહેવાય, આલ્ફાના બાજુવાળો બીટા કહેવાશે. ક્લિયર છે? તો અહીંયાથી શું કરીશું, આલ્ફા કાર્બન પરથી OH ને હટાવીશું, અને બીટા કાર્બન પરથી S ને હટાવીશું. તો ચલો એક વખતે અહીંયા આલ્ફા ઉપરથી OH ને હટાવો, અને બીટા ઉપરથી S ને હટાવો, તો અહીંયા ડબલ બોન્ડ બનશે. તો એક આપણે અહીંયા પ્રોડક્ટ બનશે CH3, CH ડબલ બોન્ડ, અહીંયા CH3, અને બીજી પ્રોડક્ટ શું બનશે, તો OH, એનો બાજુનો કાર્બન આ પણ છે, તો આ કાર્બન બીટા છે, તો બીટા ઉપરથી S ને હટાવો, તો બીજી પ્રોડક્ટ અહીંયા બનશે CH2 ડબલ બોન્ડ, CH, CH2, CH3. આ બની ગઈ. અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે, 6, અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે, 2, એનો મતલબ આ થઈ ગયું મુખ્ય નિપજ, અને આ કઈ થઈ ગઈ, ગૌણ નિપજ. તો આ પ્રક્રિયા કઈ કરાય આપણે, E2. તો E2 માં આપણે સિમ્પલ શું કરવાનું છે,
એક કાર્બન પરથી OH અને એના પાસેના કાર્બન પરથી H. હવે એના પાસેમાં જે પણ હોય આ બાજુ એના પાસેનો કાર્બન તો ત્યાંથી એક H હટાવો, એક આલ્કીન બનાવો. એના પાસેનો આ પણ કહેવાય તો ત્યાંથી H હટાવો અને એનો મતલબ કે એક આલ્કીન બનાવો. તો આ રીતે આપણે E2 પ્રક્રિયાની વાત કરીશું. ક્લિયર છે? E2 માં એકદમ સિમ્પલ છે. OH હટાવો બાજુ મતલબ કે OH ના અડોશી અને એના પડોશીમાંથી H ને હટાવો. એક વખત એના અડોશીમાંથી H હટાવો અને એક વખત એના પડોશીમાંથી શું કરો? H ને હટાવો. તો આ બધી વસ્તુ હતી E2 પ્રક્રિયાને લઈને. ચલો એક ક્વેશ્ચન કરીએ. E2 પ્રક્રિયાને લઈને એક આપણે ક્વેશ્ચન કરીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ ટાઈપથી છે. આ આપ્યું છે અને અહીંયા આપણને આપી દીધું Al2O3 ડેલ્ટા. તો પહેલા તો રિએક્શન નો પ્રકાર મિત્રો ઓળખવો બહુ જરૂરી છે. આપણને ખબર પડવી જોઈએ કે કયા પ્રકારનું રિએક્શન કરાવવાનું છે. તો આપણે સહી આન્સર પર આપણે પહોંચી શકીશું. જેવું જોયું કે અહીંયા કોણ છે કે આલ્કોહોલ છે. અહીંયા રિએજન્ટ કોણ છે? Al2O3 છે. તરત જ આપણા માઇન્ડમાં ક્લિક કરી જેવું જોઈએ વાત કે અહીંયા E2 જ થશે. E2 માં શું કરશો? તો OH જે કાર્બન પર છે કાર્બન આલ્ફા, આલ્ફા કાર્બન પરથી OH નીકાળીશું, આલ્ફા ઉપરથી કોને નીકાળીશું? H. અને એનો પાસેનો કાર્બન કોણ છે? બીટા, બીટા ઉપરથી કોને નીકાળીશું? H. અને ત્યાં ડબલ બોન્ડ બનાવી દઈશું. નો રિંગ એક્સપાન્શન, કોઈ ફંડા અહીંયા ઉપયોગ કરવાનો નથી. આ એનો આન્સર છે. સિમ્પલ. આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H. ક્લિયર છે પોઈન્ટ? તો E2 પ્રક્રિયા થઈ ગઈ તો અહીંયાથી એક જ પ્રોડક્ટ બનશે. ક્લિયર? અહીંયા પ્રોડક્ટ કઈ બનશે? એક જ બનશે. તો આ બધી વસ્તુ મિત્રો હતી E2 પ્રક્રિયાને લઈને. ક્લિયર છે? હજુ E2 માં એક ક્વેશ્ચન કરીએ. ચલો એક E2 માં આપણે ક્વેશ્ચન કરીએ કે ભાઈ આપણને આપી દીધું CH3, અહીંયા CH3, ક્લિયર, એન્ડ અહીંયા CH3, અહીંયા CHOH અને અહીંયા CH3 અને અહીંયા આપણને આપ્યું POCl3 ડેલ્ટા. આ આપી દીધું. ક્લિયર છે? તો હવે આલ્કોહોલ છે અહીંયા POCl3 છે મતલબ કયા પ્રકારનું રિએક્શન કરાવશે? E2 કે E1? તો જવાબ છે E2 પ્રક્રિયા. E2 માં સિમ્પલ શું કરીશું? તો એક કાર્બન જે કાર્બન પર OH લાગ્યું એ કાર્બન ને કહી દો પહેલા તો આલ્ફા, એનો પાસેનો કાર્બન બીટા છે, આ એનો પાસેનો કાર્બન છે બીટા. ક્લિયર? તો આલ્ફા કાર્બન પરથી OH નીકળશે, બીટા કાર્બન પરથી H નીકળશે. તો અહીંયા બીટા કાર્બન પર હાઇડ્રોજન છે તો અહીંયાથી હાઇડ્રોજન નીકળશે, અહીંયાથી OH નીકળશે. તો અહીંયા આપણી પ્રોડક્ટ શું બનશે? CH3, અહીંયા CH3, અહીંયા CH3, CH ડબલ બોન્ડ CH2. આ બની ગઈ આપણી પ્રોડક્ટ. હવે કોઈ કહે કે અહીંયાથી, તો અહીંયા તો હાઇડ્રોજન છે જ નહીં. આ બીટા કાર્બન છે પણ બીટા હાઇડ્રોજન નહીં. આપણે શું કરીએ છીએ? આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી H ને હટાવીએ છીએ. તો અહીંયા તો H છે નહીં મતલબ એક જ પ્રોડક્ટ બનશે. આ પ્રોડક્ટ બનવાની. ક્લિયર છે? આજે આ પ્રોડક્ટ જે છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે તો અહીંયા કોઈ GI શો કરશે નહીં. ઓનલી વન પ્રોડક્ટ બનશે. ક્લિયર છે પોઈન્ટ? અચ્છા ચલો જરા IUPAC કરી દઈએ. આનું IUPAC નામ શું થશે? તો અહીંયા જે 1, 2, 3 અને 4 આ રીતે મતલબ કે નંબર આપી દીધા. પેરેન્ટ ચેન બની ગઈ ડબલ બોન્ડ વાળી. ત્રીજા કાર્બન પર 2 મિથાઇલ છે તો 3,3 ડાયમિથાઇલ, 3,3 ડાયમિથાઇલ. ટોટલ કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. તો આન્સર લખીશું બ્યુટ 1 ઇન. આ એનું IUPAC નામકરણ છે. તો મિત્રો આ હતી આપણી E2 પ્રક્રિયા. E1 અને E2 થઈ ગઈ. કહાનીને એકવાર સમજાવું જો ધ્યાન આપજો. આલ્કોહોલની વિલોપન પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરી હતી. એમાં E1 અને E2 હતું અને E1 ના અંદર કયા રિએજન્ટ છે? તો આ રિએજન્ટ આવે તો E1 કરાવવાનું, આ રિએજન્ટ આપેલા હોય તો E2 કરાવવાનું. E1 ના અંદર શું કરીશું? કાર્બોકેટાયન બનાવીશું, રીએરેન્જમેન્ટ કરાવીશું. આમાં કોઈ કાર્બોકેટાયન બનશે નહીં અને સિમ્પલ મતલબ કે એક કાર્બન પરથી OH અને બીજા કાર્બન પરથી H. એન્ડ નેક્સ્ટ મિત્રો જો તાપમાન પર આધાર. હા, જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે એની પ્રક્રિયાઓ તાપમાન ડિપેન્ડન્ટ છે. તાપમાન ડિપેન્ડન્ટ નો મતલબ એ છે કે તાપમાનને ચેન્જ થવાથી પ્રોડક્ટ બદલાય છે. એટલા માટે આ પોઈન્ટને અહીંયા આપણે એડ કરી લીધું છે. તો જો મિત્રો ધ્યાન આપજો. અગર CH3 CH2OH હોય, ક્લિયર, CH3 આલ્કોહોલ છે મતલબ અહીંયા આલ્કોહોલ છે અને આ છે કોણ? ઇથેનોલ. આ છે ઇથેનોલ. હવે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાય. આપણને ખબર છે કે E1 જ થવાનું છે. જો તાપમાન મતલબ કે 443 કેલ્વિન હોય તો અહીંયા આલ્કીન બનાવશે. મતલબ આપણે એને કહેશું I1 પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? E1 પ્રક્રિયા થશે. જો તાપમાન કેટલું હોય?
43 કેલ્વિન હોય તો ઇવન પ્રક્રિયા થશે. સિમ્પલ એક કાર્બન પરથી OH, બાજુના કાર્બન પરથી H હટાવો અને અહીંયા જવાબ બનશે CH2 હવે જો એ જ ઇથેનોલ છે પણ અહીંયા રિએજન્ટ આપણે એ જ વાપરે સાંદ્રે H2SO4 પણ ખાલી ફરક શું કર્યો? તાપમાન બદલ્યું. જુઓ અહીંયા 443 છે કેલ્વિન, અહીંયા 413 કેલ્વિન. સેમ રિએજન્ટ છે બરાબર, સબસ્ટ્રેટ પણ એ છે, રિએજન્ટ પણ એ છે, પણ ટેમ્પરેચર ચેન્જ કર્યું. તો ટેમ્પરેચર ચેન્જ કરવાથી પ્રોડક્ટ બદલાઈ જાય છે. તો અહીંયા પ્રોડક્ટ જે છે હવે આલ્કીન નહીં બને, અહીંયા બની જશે મિત્રો ઈથર બનશે. ઈથર ઈથર ની બનાવટ વાળો જેનો ટોપિક આવશે એમાં આવશે, એમાં તાપમાન મેન્શન આપણે કરીશું. 413 કેલ્વિન તાપમાન પર શું બનાવી દીધું? ઈથર. આ શું બનાવ્યું? આલ્કીન. અને આ શું બનાવ્યું? અહીંયા ઈથર બનાવ્યું. ક્લિયર છે? ફરી પાછી જુઓ ત્રીજી વાત, ઇથેનોલ છે, રિએજન્ટ સાંદ્રે H2SO4 છે પણ તાપમાન 383 કેલ્વિન ની આજુબાજુમાં છે. 383 કેલ્વિન ની આજુબાજુમાં છે એટલે 110 સેલ્સિયસ મતલબ કે તાપમાન છે, 110 સેલ્સિયસ. તો આ વખતે ન ઈથર બનશે ન આલ્કીન બનશે, બલકે અહીંયા જવાબ જે બનશે એ મતલબ કે HSO4 આ બનશે. અચ્છા, દરેક ના અંદર અહીંયાથી H2O રિમૂવ તો થાય છે, અહીંયાથી પણ H2O રિમૂવ થાય છે, અહીંયાથી પણ H2O દૂર થાય છે, અહીંયા પણ H2O શું થાય છે? દૂર જ થાય છે. પરંતુ ત્રણની પ્રોડક્ટ અલગ છે. આ શું છે? ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ક્લિયર? આમાં શું હશે? H2SO4 છે ને, H2SO4 તૂટશે H પ્લસ અને HSO4 માઇનસ. તો આ જે પ્લસ, આ H પ્લસ અને આનો OH એ બંને પાણીનો અણુ દૂર કરશે અને આ લાગી જશે આના સાથે બરાબર. તો આ બની ગયું ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. તો આ હતો પોઈન્ટ આપણો સાંદ્રે H2SO4 ના કેસમાં. અગર આલ્કોહોલ છે, આલ્કોહોલ અને સાંદ્ર H2SO4 છે તો એનો આન્સર શું લખવો? તો એ તાપમાન પર ડિપેન્ડ કરશે. જોવું પડશે, તાપમાન અલગ અલગ આપેલા છે, દરેકમાં પ્રોડક્ટ અલગ અલગ છે. અગર આલ્કોહોલ છે, સાંદ્રે H2SO4 ની 443 તાપમાને પ્રક્રિયા કરાવો તો એ આપણી ઇવન પ્રક્રિયા છે, આલ્કીન બનાવીશું. આલ્કોહોલ છે, સાંદ્રે H2SO4 છે પણ તાપમાન 413 છે તો અહીંયા ઈથર બનશે. અને એ જ આલ્કોહોલ પરંતુ 383 કેલ્વિન તાપમાન છે તો અહીંયા ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બનશે. તો આને કહેવાય છે કે સાંદ્રે H2SO4 એ આલ્કોહોલ સાથે પ્રક્રિયામાં તાપમાન ડિપેન્ડન્ટ છે. તાપમાનના કારણે, તાપમાનના વેરિએશનના કારણે, તાપમાનમાં વધારો ઘટાડો થવાના કારણે એની અલગ અલગ પ્રોડક્ટો બને છે. ક્લિયર છે મિત્રો? તો ઓલ અબાઉટ આ બધી જ વાતો હતી. મતલબ કે આલ્કીનની ડિહાઇડ્રેશન, મતલબ કે સોરી આલ્કોહોલની નિર્જલીકરણ અથવા તો ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો આજે અહીંયા સુધી રાખીશું. તો મિત્રો નેક્સ્ટ વખત આપણે શું કરીશું? હવે અહીંયા આપણો એક ટોપિક આ પૂરો થઈ ગયો જેમાં આલ્કોહોલની જે રાસાયણિક પ્રક્રિયા હતી, જેમાં આપણે આલ્કોહોલની CO બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા ઉપર જે ચર્ચા કરતા હતા એમાં CO બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓનો આ આપણો છેલ્લો ટોપિક હતો. ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે વાત કરીશું કે જેમાં આલ્કોહોલમાં CH અને OH બંધ તૂટવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા ઉપર. તો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે મળીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે. ક્લિયર? અને વાત લઈને આવીશું આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રક્રિયા જેમાં OH અને CH બંધ તૂટશે. તો ચલો, તો મિત્રો અને આલ્કોહોલનું ચેપ્ટર ઓલરેડી આપણી ચેનલ છે કેમ વિથ જાવેદ સર પર આપણે અપલોડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ત્યાંથી તમે અભ્યાસ કરી શકો છો. ચલો, ઓલ ધ બેસ્ટ, પઢાઈ કરતે રહીએ.